મિત્રો, ઘણી વખત ફિલ્મો મોટી જાહેરાત, મોટા પાત્રો અને શોરગુલથી હિટ બને છે, પણ ક્યારેક ફિલ્મો એવી પણ બને છે જે લોકોના દિલ જીતીને ઇતિહાસ રચે છે. એવી જ એક ફિલ્મ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે. આજે આપણે જાણીશું કે આ ફિલ્મ એટલી મોટી હિટ કેમ બની અને કેવી રીતે એણે ગુજરાતી સિનેમાનો ઇતિહાસ બદલી નાખ્યો. તો ચાલો શરૂ કરીએ. એક સામાન્ય રિક્ષા ચલાવનાર માણસ, જીવનમાં દુઃખ, ભૂલો અને પસ્તાવાથી ભરેલો. તેનું નામ લાલો. એક દિવસ લાલો અચાનક એક ખાલી ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે અને અહીં તેનો સામનો થાય છે તેના જ ભૂતકાળ સાથે. તેની પત્ની તુલસી સાથેનું જોડાણ તૂટી ગયું છે. દીકરી ખુશીથી પણ અંતર વધી ગયું છે. ઉધાર લીધેલા પૈસાનું વ્યાજ એટલું ચડી ગયું છે કે લાલો શાંતિથી શ્વાસ પણ નથી લઈ શકતો અને તે પોતે અંદરથી તૂટી ગયો છે. ત્યારબાદ આ ફાર્મ હાઉસમાં લાલાને શ્રી કૃષ્ણનો અહેસાસ થાય છે. કોઈ ચમત્કાર નહીં, કોઈ તેજસ્વી પ્રકાશ નહીં, પણ એક શાંત અને સ્પર્શી જાય તેવો અનુભવ. જાણે તેને કોઈ કહેતું હોય કે તારા જીવનમાંથી ભાગવાનું બંધ કર અને પહેલા પોતાને સ્વીકાર. અહીંથી શરૂ થાય છે લાલાની આંતરિક સારવારની સફર. પોતાની ભૂલોને સ્વીકારી, પરિવાર સાથે જોડાવા અને જીવનને ફરીથી પવિત્ર બનાવવા. આ ફિલ્મની સૌથી મોટી સુંદરતા એ છે કે શ્રી કૃષ્ણ અહીં દેવ જેવા નહીં, પરંતુ માર્ગ બતાવતા મિત્ર જેવા લાગે છે. ફિલ્મ માણસના મનમાં ચાલતી પીડા, પસ્તાવો અને ફરી ઊભા થવાની શક્તિ ખૂબ સુંદર રીતે બતાવે છે. આ ફિલ્મના ડાયરેક્ટર છે અંકિત સખ્યા અને મુખ્ય કલાકારોમાં સુહૃદ ગોસ્વામી શ્રી કૃષ્ણ તરીકે, કરણ જોશી લાલો તરીકે, રીવા રાંચ તુલસી તરીકે, મિસ્ત્રી કડેચા ખુશી તરીકે. કોઈ મોટા ચમકતા નામો નહીં, પણ દરેક કલાકારે પોતાનું પાત્ર એટલી સચ્ચાઈથી નિભાવ્યું કે આખી કહાની જીવંત બની ગઈ. ફિલ્મનું મુખ્ય શૂટિંગ પવિત્ર સ્થળોએ થયું, જેમ કે ભવનાથ, ગિરનાર, દામોદર કુંડ. આ સ્થળોએ ફિલ્મને પવિત્રતા આપી. આ સમગ્ર ફિલ્મનો ખર્ચ હતો 50 લાખ રૂપિયા. કોઈ મોટો સેટ નથી, કોઈ ચમકધમક નથી, માત્ર સચ્ચાઈ અને લાગણી. અને એ જ એની સૌથી મોટી તાકાત બની. 10 ઓક્ટોબર 2025 રોજ આ ફિલ્મ રિલીઝ થઈ. શરૂઆતમાં થિયેટર લગભગ ખાલી રહ્યા. લાગતું હતું કે આ ફિલ્મ ચાલશે જ નહીં. પછી થયો ગુજરાતી સિનેમાનો સૌથી મોટો ચમત્કાર. 1-2 અઠવાડિયા પછી લોકો પાછા આવવા લાગ્યા. દરેક દિવસે દર્શકો વધતા ગયા. બધા જ શો ઓલમોસ્ટ ફૂલ થવા લાગ્યા. માત્ર 50 લાખના ખર્ચે બનેલી ફિલ્મે દિવસે દિવસ કરોડોની કમાણી શરૂ કરી. ફિલ્મે 38મા દિવસે કમાયા 50 કરોડ, 50મા દિવસે 75 કરોડ અને અંતે 100 કરોડથી વધુની કમાણી. આ બની સૌથી વધારે કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ. સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ જેણે 100 કરોડ પાર કર્યા. હવે પ્રશ્ન એ છે કે આ ફિલ્મ એટલી મોટી હિટ કેમ બની? કારણો ઘણા છે. આ ફિલ્મમાં લોકોને પોતાના જીવનની છબી દેખાઈ. લાલો કોઈ હીરો નથી. લાલો આપણા જેવો જ એક માણસ છે. ભૂલો કરે છે, પસ્તાય છે, પરિવારથી દૂર થઈ રહ્યો છે અને એક દિવસ અચાનક તૂટી પડે છે. દરેક દર્શકે પોતાનું જ દુઃખ લાલામાં જોયું. કોઈને પોતાના પિતા યાદ આવ્યા, કોઈને પોતાનું ઘર, કોઈને પોતાની લડાઈ, તો કોઈને પોતાની ભૂલો. લોકો કહેવા લાગ્યા, આ તો મારી જ કહાની છે. આ જોડાણ અને આ ઓળખાણ આ ફિલ્મની પ્રથમ જીત હતી. ફિલ્મે લોકોને શ્રી કૃષ્ણનો અહેસાસ કરાવ્યો. ફિલ્મમાં કૃષ્ણ ચમત્કાર નથી કરતા. કોઈ દેવદૂત જેવું ચમકતું રૂપ નથી. કૃષ્ણ અહીં મનમાં ઉતરવાની શક્તિ છે. જીવનના અંધારામાં એક દીવો છે. જાણે કોઈ શાંત અવાજે કહે કે હું છું, તું એકલો નથી. આ અનુભવ, આ અંદરનો સ્પર્શ લોકોને એટલો ગમ્યો કે તેઓ ફિલ્મ પૂરી કરીને બહાર નીકળ્યા ત્યારે આંખોમાં આંસુ, હૃદયમાં શાંતિ અને ચહેરા પર સ્મિત હતું. એવો અનુભવ બહુ ઓછી ફિલ્મો આપી શકે. આ ફિલ્મમાં હોબાળો નથી, ગાળો નથી, અશ્લીલ દ્રશ્યો નથી. આ ફિલ્મ માતા પિતા, દાદા દાદી, બાળકો સૌને સાથે બેસીને જોવા જેવી છે.
ઘણા પરિવારો તો કહેતા હતા કે વર્ષો પછી એવી ફિલ્મ મળી છે જે સંતાનો સાથે બેસીને જોઈ શકીએ. મિત્રો, ક્યારેક આપણે પણ લાલાની જેવા જ થઈ જઈએ છીએ. જીવનના ફાર્મ હાઉસમાં ફસાઈ જઈએ અને અંદરથી તૂટી જઈએ. પણ યાદ રાખજો, અંધારામાંથી બહાર આવવા માત્ર 2 ચીજો જોઈએ: એક માર્ગદર્શક અને થોડું હિંમતભર્યું પગલું. જો તમને આ ફિલ્મની સફર ગમી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ.